ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે। શું આ સાચી વાત છે? જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે સ્કૂલની અંદર આ પ્રતિજ્ઞા બોલતા, પણ શું અર્થ છે આ પ્રતિજ્ઞાનો? શું મિનિંગ છે આ પ્રતિજ્ઞાનો? શું હાલના સમયે આ પ્રતિજ્ઞા આપણને યાદ છે? જો આપણને યાદ હોત તો કોલકાતામાં બનેલી ઘટના ઘટી જ ના હોત। એ દીકરીની વેદનાને દર્શાવતી એક કવિતા હું આપની સમક્ષ રજૂ કરું છું। ભારત દેશની સંસ્કૃતિ વિખાઈ રહી છે, દેવી ગણાતી સ્ત્રી આજે દબાઈ રહી છે, રાક્ષસો બનીને હેવાનો આજે ક્રૂરતામાં ધૂર છે, આજકાલની ભાવિ પેઢી આવા નશામાં ચૂર છે, જોત જોતામાં સપનાઓ તૂટીને ચૂર થઈ જાય છે, એક માસૂમ જિંદગી વાક વગર ભૂસાઈ જાય છે, એ દર્દનાક મંઝર જહનમાંથી હટતો નથી, આ દરિંદગી અને હેવાનિયતનો કોઈ જ રસ્તો મળતો નથી। કેટલા રાક્ષસો હતા જે આ અધમ્ય પાપમાં સાથીદાર હતા, ગણી ગણીને નાશ કરો જે નિષ્ઠુરતામાં ભાગીદાર હતા। વિનમ્ર અરજી છે મારી જસ્ટિસની ન્યાય મૂર્તિને, એવી સજા આપો આ નરાધમોને કે ગર્વ થાય તમારી ખુરશીને। જે કોલકાતામાં ક્રૂર ઘટના ઘટી છે એમના જસ્ટિસના સમર્થનમાં તારીખ 17 ઓગસ્ટ 2024ના રોજ શનિવારે રજા જાહેર કરેલ હતી, જેના કારણે આપણે સ્ટોરી સિરીઝનો એપિસોડ નથી લાવી શક્યા।